વડોદરા શહેરમાં ગઈકાલે બપોર બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ગઈકાલે શનિવારે ભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી જ વાદળછાયો માહોલ રહ્યો હતો અને સવારે ઝરમર છાંટણાથી થયેલી શરૂઆત સાંજ સુધીમાં શ્રીકાર વરસાદમાં પરિણમી હતી। સાંજે 4 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસી ગયો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં તંત્રના પ્રતાપે પાણી ભરાવા લાગ્યા હતા। આ દરમિયાન વિશ્વામિત્રીની સપાટી 2 કલાકમાં 2 ફૂટ વધીને 10.73 ફૂટે પહોંચી ગઈ હતી। સવારથી જ વાદળછાયો માહોલ હતો અને ઝરમર વરસાદની શરૂઆત થઈ હતી અને વરસાદ દિવસભર વરસતો જ રહ્યો હતો। બપોરે 2 વાગ્યાથી તો જોરદાર વરસાદ વરસવાનું શરૂઆત થઈ હતી, જે સાંજના 6 કલાક સુધી વરસ્યો હતો। આ 4 કલાકના સમયગાળામાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો। વરસાદના કારણે વેપાર ધંધા ઉપર માઠી અસર પડી હતી। શહેરના મંગળ બજાર, નવા બજાર, કાપડ બજાર, વાસણ બજાર, અકોટા વિસ્તાર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। વરસાદના કારણે વડોદરા શહેરમાં દિનેશ મિલ પાસે આવેલું ગરનાળું પણ પાણીમાં ભરાઈ ગયું હતું અને સાથે જ પરશુરામ ભટ્ટામાં પણ નીચલા વિસ્તારમાં થોડા જ વરસાદમાં પાણી ભરાઈ ગયા હતા। નીચલા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો। ત્યારે કોંગ્રેસના મહામંત્રી ચિરાગ શાહે વડોદરા મહાનગરપાલિકા તંત્ર ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા। વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી ચિરાગ શાહ દ્વારા તંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો। તેઓ દિનેશ મિલ ગરનાળા પાસે સ્થળ ઉપર પહોંચ્યા હતા તથા સમગ્ર પરિસ્થિતિ વર્ણવી હતી। સાથે સવાલો કર્યા હતા કે આ વિકાસ છે કે વિનાશ। જે પાણી હતું તેમાં વરસાદના પાણી સાથે ગટરનું દૂષિત પાણી પણ વહી રહ્યું હતું। ગરનાળામાં પાણી વહેતું થતાં લોકોની અવરજવર શક્ય ન હતી, છતાં પણ તંત્ર દ્વારા કોઈ બેરિકેડ સહિતની કાર્યવાહી કરાઈ ન હતી। સમગ્ર મુદ્દે ચિરાગ શાહ દ્વારા વરસાદ રોકાતા તંત્ર આ સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગણી કરી હતી। સાથે જ કોઈ કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। સ્થાનિક કાઉન્સિલરો સામે પણ રોષ ઠાલવ્યો હતો તથા કોઈ દુર્ઘટના સર્જાશે તો તેના જવાબદાર લાગતા વળગતા અધિકારીઓ, કાઉન્સિલરો રહેશે તેમ જણાવ્યું હતું। સંસ્કારી નગરી વડોદરામાં સત્તાધીશો દ્વારા વિકાસ વિકાસ વિકાસના નારા આપવામાં આવતા હોય છે। વડોદરાનો આ જે વિકાસ છે એ આપને હું બતાવું, આને વિકાસ કહેવાય કે વિનાશ કહેવાય, આપને હું સવાલ કરી રહ્યો છું। આજે આપણે જોઈ શકીએ છીએ ગઈકાલે 1.5 ઇંચ વરસાદ પડ્યો। અલગ અલગ મીડિયાના માધ્યમથી આપણે અહીંયા લાઈવ કર્યું અને જનતાને બતાવ્યું કે આ જે જગ્યાએ 1.5 ઇંચ વરસાદમાં દિનેશ મિલની પાસેમાં આવેલું જે નાળું છે એ કેટલું ભરાઈ ગયેલું અને કેટલું રિસ્કી હતું। આજે એના કરતાં અત્યંત ભયંકર પરિસ્થિતિ આજે આપણે જોઈ શકીએ છીએ। આજે જે પાણી અહીંયાથી વહી રહ્યું છે એ આપણે જોઈએ કે તમામ આ જે પાણી આવે છે એ માત્ર ને માત્ર ગટરનું પાણી આવી રહ્યું છે અને એટલું અહીંયા પાણીનો ફ્લો એટલો બધો છે કે અહીંયાથી કોઈ માણસ જો આવે કે જાય તો એ તણાઈ જાય એ રીતની પરિસ્થિતિ અહીંયા છે। વડોદરાની જનતાને અમે કહેવા માગીએ છીએ આ માર્ગનો મહેરબાની કરીને ઉપયોગ ના કરતા, કારણ કે ખૂબ રિસ્કી માર્ગ થઈ ગયો છે। અહીંયાથી જાનહાનિ થઈ શકે એ પરિસ્થિતિ છે। આ જાડી ચામડીના મગર કરતાં જાડી ચામડીના જે અધિકારીઓ જે બેઠા છે એ લોકોને હું જણાવવા માગું છું, આ વસ્તુનો તમે જો ઉકેલ નહીં લાવો તો અમે આ બાબતે મોટું આંદોલન કરીશું અને આ મારી ચેતવણી તમે સમજી લો, કેમ કે વારંવાર આપણે રજૂઆત અમે કરીએ છીએ, અહીંયાના સ્થાનિક કોર્પોરેટરોને અમે રજૂઆત કરીએ છીએ, પણ તે છતાંય આ પરિસ્થિતિ યથાવત છે। પહેલાં પણ આ જ પરિસ્થિતિ હતી, વર્ષોથી આ પરિસ્થિતિ અહીંયા અમારે ભોગવવી પડે છે। એટલે મહેરબાની કરીને આ અમે તમને લાસ્ટ વોર્નિંગ આપીએ છીએ કે આ જે જગ્યા છે આનું પ્રોપર તમે કામ કરો। જેવો વરસાદ રોકાય એવું પ્રોપર કામ કરો અને એનું પરમનન્ટ સોલ્યુશન લાવો। અહીંયા કોઈ જાતના બેરિકેડિંગ લગાવવામાં નથી આઈડિયા। અહીંયા જો કોઈની જાનહાનિ થશે તો એના જવાબદાર માત્ર ને માત્ર આ વીએમસીના અધિકારીઓ અને અહીંયાના સ્થાનિક કોર્પોરેટરો રહેશે। આપના માધ્યમથી હું આજે આ સ્પષ્ટ કરીને આપને કહેવા માગું છું કે અહીંયા કોઈ બી જાતની આ પાણીના કારણે, પાણી ભરાવના કારણે જો જાનહાનિ થશે તો એના જવાબદાર આ જે લાગતા વળગતા અધિકારીઓ અને લાગતા વળગતા કોર્પોરેટર રહેશે। મારું નામ ચિરાગ શાહ છે, વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી।